બજેટમાં ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। એનો અર્થ એ થયો કે 30 વર્ષમાં ગુજરાતમાં વિકાસના નામે ગાંડા બાવળ જ ઉગ્યા છે। અને મને તો એ પ્રશ્ન થાય છે, ખાલી બાવળ જ ગાંડા છે? ગુજરાતમાં બીજું કઈ ગાંડું છે જ નહીં? ભાજપ વાળા હરીસા સામે ઉભા રહીને પોતાની જાતને પૂછે કે ગાંડા બાવળ સિવાય બીજું શું શું છે, તો એને હરીસામાં દેખાશે કે કેટલા ગાંડા વધ્યા છે। નશા મુક્તિ કેન્દ્ર પાછળ 15 કરોડ ફાળવ્યા, ગાંડા બાવળ કાપવા માટે 97 કરોડ ફાળવ્યા, 1 કિલો મીઠું આપવા માટે 59 કરોડ ફાળવ્યા। આ બજેટ છે? કરિયાણાની દુકાન છે? લોકોને સિંગતેલ આપવા માટે 100 કરોડ ફાળવ્યા, મીઠું આપવા માટે 59 કરોડ ફાળવ્યા, ચણાની દાળ આપવા માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા, 32 લાખ ગરીબોને પ્રોટીન યુક્ત ચણા આપવા માટે 125 કરોડ રૂપિયા ફાળવ્યા। 30 વર્ષ પછી ભાજપની સરકાર ગુજરાતમાં રહ્યા પછી લોકોને કિલો મીઠું સરકારે આપવું પડે છે, ભૂખમરો કેટલો વધ્યો હશે? નકર દુનિયામાં ભારતમાં સસ્તામાં સસ્તું દાઢી કરવાની પતરી, મીઠું, માચીસ 3 વસ્તુ સસ્તી છે। એનાથી સસ્તું કઈ આવતું નથી। પાણીની બોટલ 5 રૂપિયાની થઈ ગઈ છે। મીઠું સરકારે દેવું પડે, એ હદનો ભૂખમરો આ 30 વર્ષની ભાજપની સરકાર પછી આવ્યો છે। એટલે બજેટમાં 59 કરોડ રૂપિયાની જોગવાઈ કરી કે સરકાર મીઠું આપશે। હવે મીઠાઈ સરકારે દેવા પડે તો વિકાસ કોનો થયો ને શેવો વિકાસ? અને 15 કરોડ રૂપિયા નશા મુક્તિ કેન્દ્ર પાછળ ફાળવ્યા છે। શેનો નશો? અહીંયા તો કહે છે ને ભાજપ વાળા, કઈ ટીપુય મળતું નથી, તો નશા મુક્તિ કોની કરવાની છે?